મહેસાણાના બહુચરાજીમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા। બહુચરાજીમાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાને કારણે હાલાકી। શંખલપુર પાલખી રોડ ઉપર પાણી ભરાયા તો રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાઈ જવાને કારણે હાલાકી। બહુચરાજીમાં વરસાદ વરસ્યો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। શંખલપુર પાલખી રોડ ઉપર આ રીતે પાણી ભરાઈ ગયા છે। રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાઈ જવાને કારણે અહીંના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। સામાન્ય વરસાદમાં જ બહુચરાજીમાં આ સ્થિતિ જોવા મળી રહી છે। બહુચરાજીમાં અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે। સામાન્ય વરસાદમાં જ શાંખલપુર પાલખી રોડ પર પાણી ભરાયું। આ ઉપરાંત રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયું। મહેસાણાના યાત્રાધામ બહુચરાજીમાં પહેલા જ વરસાદે કઈ રીતે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે, કારણ કે હું આપને આ દ્રશ્યો બતાવવા જઈ રહી છું। આ છે બેચરાજીનો શંખલપુરને જોડતો પાલખી રોડ। આ પાલખી રોડના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો પાલખી રોડ ઉપર કઈ રીતે પાણી ભરાયા છે। આપની જ્યાં પણ નજર પહોંચે ત્યાં આ જ રીતે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે, કારણ કે જે રીતે પાલખી રોડ ઉપર પાણીનો નિકાલ થતો નથી અને નિકાલ ન થતા ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકો ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે, કારણ કે જે રીતે પાલખી રોડ ઉપર સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે। આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે જે રીતે પાલખી રોડ ઉપર તમામ આ જ વિસ્તારમાં પાણી ભરાયા છે, ક્યાંક ને ક્યાંક સ્થાનિકો પરેશાન છે। જે રીતે અહીંયાથી મોટી સંખ્યાની અંદર યાત્રિકો તેમજ સ્થાનિકો નીકળે છે, પરંતુ જે રીતે પાણીનો નિકાલ થતો નથી। દર ચોમાસામાં આ જ પરિસ્થિતિ ઊભી થાય છે, જેના કારણે સ્થાનિકો ક્યાંક ને ક્યાંક પરેશાન છે। બેચરાજી ગ્રામ પંચાયતમાંથી હવે નગરપાલિકા બની છે, પરંતુ જે પાણીનો નિકાલ થવો જોઈએ તે થતો નથી, જેના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે। અહીંયા એક્ટિવા ચાલક છે, તેનાથી વાત કરવાની કોશિશ કરીશું, કારણ કે જે પરિસ્થિતિ છે। વડીલ, આપ જોઈ શકો છો કે અહીંયા જે પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે ક્યાંક ને ક્યાંક પાણીમાં ચાલવા મજબૂર બને છે। વડીલ, અહીંયા કેટલી પરેશાની છે? ખૂબ જ પરેશાની છે। અહીંયા દર વર્ષેનો અહીંયા ત્રાસ છે જ। હવે તો નગરપાલિકા બની, હવે તો નગરપાલિકા બની પણ અહીંયા પાણીનો કોઈ નિકાલ થતો નહીં કોઈ દિવસ। દર વર્ષે અહીંયા પાણી ભરેલું જ હોય આ એરિયામાં, અને આ પાણી 3 થી 4 દિવસ રહે। કેટલી તકલીફ પડે છે? ખૂબ જ તકલીફ પડે। આમાં બાઇક ઘણી વખત સ્લીપ મારી જાય, કોઈ ખાડા હોય ખ્યાલ ના આવે, અંદર બાઇક પટકાય, બાઇકને નુકસાન થાય, માણસ પડી જાય તો એ બી બગડે, ખરાબ થાય। આ પરિસ્થિતિ ઊભી થાય છે, કારણ કે જે રીતે પાણીનો નિકાલ થતો નથી તેના કારણે સ્થાનિકો પરેશાન છે। તંત્રએ આ પાણીનો નિકાલ સત્વરે કરે તે જરૂરી છે, કારણ કે અહીંયા મોટી સંખ્યાની યાત્રિકો પસાર થાય છે। મારું નામ ગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।